માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં મગફળી કૌભાંડની આશંકા. સ્થાનિક આગેવાનો પહોંચ્યા માર્કેટિંગ યાર્ડમાં જૂની મગફળી ખરીદી કરાતા હોવાનો આક્ષેપ. સ્થાનિક અગ્રણીઓ દ્વારા ભાજપ કોંગ્રેસની ભગતથી કૌભાંડની આશંકા. વર્ષોથી એક જ મંડળી દ્વારા કરવામાં આવે છે ખરીદી. સ્થાનિકો રાજસ્થાની વિધિ મંગાવવામાં આવેલી મગફળી આપવામાં આવે છે ટેકાના ભાવે. નબળી ગુણવત્તાની મગફળી પણ ટેકાના ભાવે ધાબળી દેવાનો આક્ષેપ. ટેગ લગાવ્યા વિનાની ગુણીઓ પણ મળી આવી. ટેગ રખડતા મળ્યા જોવા. મારું નામ ઈશાકભાઈ, એમઆઈએમ પાર્ટી તાલુકા પ્રમુખ માંગરોળ. બધી વાત કરી દો જે તમે કરી હતી. સાહેબ, માંગરોળ માર્કેટ યાર્ડમાં અત્યારે જે ખરીદી થઈ રહી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કોંગ્રેસ અને ભાજપની મિલીભગત છે. કારણ કે એજન્સીઓ છે એ કોંગ્રેસની છે અને એમાં એના જે પાર્ટનરો છે ભાજપવાળા છે. એટલે અહીંયા મિલીભગતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. કઈ રીતનો ભ્રષ્ટાચાર કરે છે? યુપી, રાજસ્થાન અને એમપીથી માંડવી લઈ આવે છે ને અહીંયા ખેડૂતોના નામે જોખી લેવામાં આવે છે. અને ખાંડીએ ઓછામાં ઓછો 8-10 હજારનો ફરક છે. કારણ કે આ માંડવીમાં દાણા જ નથી, ક્વોલિટી જ નથી. અને માંડવી છે ભાઈ આવતા વર્ષની છે, આ વર્ષની છે જ નહીં. એટલે એ રીતે એક ષડયંત્ર અહીંયા થઈ રહ્યું છે. એટલે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે છે. હું આપના માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે આ ભ્રષ્ટાચાર બંધ કરવામાં આવે. રામભાઈ કરમટા, માજી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જુનાગઢ. હા, કઈ રીતનો આક્ષેપ છે ને શું છે? આક્ષેપમાં બીજું કંઈ નથી, પણ મગફળી છે જૂની છે, તમે જોઈ શકો છો. અને બીજા નંબરની અંદર ક્વોલિટી ક્વોન્ટિટી નબળી છે. એમપી અને રાજસ્થાનથી મગફળી મંગાવવામાં આવે છે, સ્થાનિક ખેડૂતના નામે નાખવામાં આવે છે અને પર ખાંડી દીઠ 7-8 હજાર રૂપિયા જેવું પ્રોફિટ ખરીદદાર કરે છે. કોણ, કઈ મંડળી છે ને કોણ આ કરે છે બધું? કોમાં ખેરની મંડળી છે, એના ચેરમેન છે માર્કેટિંગ યાર્ડના, અને એના મંડળીમાં જ થાય છે. એની મંડળીમાં તો આમાં ભાજપ કોંગ્રેસ કોણ છે? ના, ભાજપમાંથી કોઈ ઇન્વોલ્વ નથી. અમારા શહેર પ્રમુખ છે, કદાચ હોય તો શક્ય છે, પણ બીજો કોઈ ઇન્વોલ્વ નથી ભાજપમાંથી. કોંગ્રેસના કોણ છે આના આગેવાન? આ આગેવાનો છે મેરણભાઈ યાદવ છે, ભાઈ વાલભાઈ ખેર છે, એ બધા કોંગ્રેસી આગેવાનો. ગોવાભાઈ ચાંડેરા. તમારા કઈ રીતના આક્ષેપો છે મગફળી? મગફળીમાં અમને જૂની લાગે એવો છે, ડિસ્ક્વોલિટી છે અને ઊંડા પડી ગયેલા દેખાય છે અને પ્લસ ઝારા છે. એટલે નવી મગફળીમાં ઝારા ન હોય, ડિસ્ક્વોલિટી ન હોય, એટલે અમને જૂની લાગે છે. એને લેબ કરાવી લેવાની ઓળી આપણે કહીએ છીએ કે ભાઈ લેબમાં ચેક કરાવો એમ. શું નામ તમારું? ગોવાભાઈ ચાંડેરા.